પણ કેવલ એક મનુષ્ય તત્વ એવું છે કે જે પોતાના જીવન વિશે કંઈ વિચારી શકે છે. એટલા માટે આપણા જીવનમાં આપણું લક્ષ્ય હોવું જોઈએ કે મારે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે. બધા જ લક્ષ્ય એ બહુ ક્ષણિક છે. આપણી પાસે કંઈ ના હોય ને શું કીધું ભાઈ તેનો કાંટો આપણને વાગે. બોલો જય શ્રી કૃષ્ણ. મારી પાસે આ નથી, આ નથી, આ નથી. જો આ મળી જાય તો શાંતિ. એ વસ્તુ મળી જાય એટલે સમજો એનો કાંટો નીકળી ગયો. એ 2 દિવસ શાંતિ, ત્રીજા દિવસે ત્રીજો કાંટો આવે. ઇન્ડિયા હતા તો અમેરિકા જવાની ઈચ્છા. બોલો જય શ્રી કૃષ્ણ. એક અમેરિકા પહોંચી જઈને ફરી શાંતિ. અમેરિકા આવે એટલે સીધું ગ્રીન કાર્ડ દેખાય. એવા ગ્રીન કાર્ડ આવી ને ફરી શાંતિ. ગ્રીન કાર્ડ આવે પછી અંદર આ સાહેબનું કે શીખાનું ને અત્યારે બેઠા છે ને એકવાર સિટીઝન થઈ ગઈ પછી શાંતિ. પછી માણસ સિટીઝન થઈ જાય પછી એમ હવે સોશિયલ સિક્યુરિટીના પૈસા જો બરાબર આવે તો શાંતિ. બોલો જય શ્રી કૃષ્ણ. એક પછી એક પછી એક પછી એક પછી ઈચ્છાઓ પૂરી થતી જાય અને નવી નવી ઈચ્છાઓ થતી જાય. જયારે આપણે એપાર્ટમેન્ટમાં રહેતા હોઈએ, માફ કરજો, પણ એપાર્ટમેન્ટમાં રહેતા હોય એમ થાય આપણું પોતાનું ઘર થઈ જાય ભલે નાનું તો નાનું શાંતિ. પછી ઘર ત્યાં 2-3 વર્ષ થાય પાછું થાય આને કંઈક અપગ્રેડ કરવું પડશે. બધું છે આમાં સ્વિમિંગ પુલ નથી. બોલો જય શ્રી કૃષ્ણ. એક કાંટો નીકળે ત્યારે બીજા 2 કાંટા આવી લાગી જાય. આમ ને આમ આપણું જીવન નીકળતું જાય. કોઈ એવું લક્ષ્ય નથી કે જે પ્રાપ્ત થઈ ગયા પછી બીજું કંઈ મેળવવાની ઈચ્છા જ ના રહે. આપણું શાસ્ત્ર કહે છે એકમાત્ર લક્ષ્ય છે. એકવાર જો મળે તો બીજી કશી વસ્તુની ચિંતા ન. મળેલી બધી જ વસ્તુ આપણને તુચ્છ લાગે. મળેલી બધી વસ્તુથી આપણે ઓળકાર આવી જાય કે બસ ઇનફ. બધી વસ્તુથી આપણું મન અલગ બની જાય એવું એક જ તત્વ માત્ર છે. એ છે ઠાકોરજી તત્વ, એ છે ઈશ્વર તત્વ, એ છે પરબ્રહ્મ તત્વ. અને એ પરબ્રહ્મ તત્વને પામવા માટેનું ઉત્તમ સાધન એટલે ભક્તિ માર્ગ.